દેશમાં આજથી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે। રિયલ એસ્ટેટ સેક્ટર ડીઝલ પેટ્રોલની કિંમતોમાં રોજ બદલાવ અને લાલ બત્તીના પ્રયોગ પર નવા નિયમોની અસર થશે। તો આ નવા નિયમોથી તમારા જીવન પર કેવી થશે અસર? કેન્દ્રીય કેબિનેટમાં પાછલા દિવસોમાં વીઆઈપી લાલ બત્તીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે। આજથી આ નિયમ પણ લાગુ થવા જઈ રહ્યો છે। પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ પણ આ કાયદામાં આવે છે, પરંતુ આપાતકાલીન વાહનો જેમ કે એમ્બ્યુલન્સ, ફાયર સર્વિસ, પોલીસ અને સેનાની ગાડીઓમાં લાલ બત્તીનો ઉપયોગ કરવામાં આવશે। દુનિયામાં કેટલાક વિકસિત બજારોની જેમ આજથી દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ નક્કી કરવામાં આવશે। સરકારે શરૂઆતમાં આ નિયમ માટે પોંડિચેરી, ઉદયપુર, જમશેદપુર, ચંદીગઢ અને વિશાખાપટ્ટનમને પસંદ કર્યા હતા। આ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતના આધારે નક્કી થશે, ત્યારે આજથી આ નિયમ અન્ય શહેરોમાં પણ લાગુ કરવામાં આવશે। આજથી દેશમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ લાગુ થવા જઈ રહ્યો છે। આ એક્ટ હેઠળ રાજ્યોમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીથી કામ કરવા લાગશે। રેરા એક્ટથી બાયર્સને મજબૂતી મળશે અને બિલ્ડર્સની મનમાની વિરુદ્ધ તે રેગ્યુલેટરી ઓથોરિટીમાં જઈ શકશે। ઓથોરિટીના નિર્દેશનું પાલન ન કરવા પર અપીલેટ ટ્રિબ્યુનલ બિલ્ડર અને પ્રોપર્ટી ડીલરને જેલ સુધી મોકલી શકે છે। જો તમે જુલાઈ 2014 થી ઓગસ્ટ 2015 ની વચ્ચે બેંક કે અન્ય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટમાં ખાતું ખોલ્યું છે, તમે 30 એપ્રિલ સુધી કેવાયસી ડિટેલ કે આધાર નંબર નથી આપ્યો તો તમારું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે। જો માંગવામાં આવેલા ડોક્યુમેન્ટ 30 એપ્રિલ બાદ પણ જમા કરવામાં આવશે તો તમારું ખાતું ખોલી દેવામાં આવશે અને તમે તેને ઓપરેટ કરી શકશો। આ નિયમ ફોરેન એકાઉન્ટ ટેક્સ કમ્પ્લાયન્સ એક્ટ રેગ્યુલેશન્સ હેઠળ આવતા ખાતાઓ પર લાગુ થવાનું છે। 1 જુલાઈથી જીએસટી લાગુ કરવા તરફ સરકાર પગલું ભરી રહી છે અને આજથી જીએસટી પોર્ટલનું ટ્રાયલ રન શરૂ થઈ જશે। પ્રાઇવેટ કંપનીઓ પણ જીએસટી સોફ્ટવેર સોલ્યુશન બનાવવામાં લાગી ગઈ છે। પહેલા જીએસટી પોર્ટલનું બીટા વર્ઝન લોન્ચ થશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।